વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં 19 વર્ષીય યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી છે તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે। તેવામાં બાઇક ચાલકની ગંભીર બેદરકારીના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો અને યુવાન મોતને ભેટ્યો હતો। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવક પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ યુવક અચાનક બાઇકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેશે અને પાસે રહેલા પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ટક્કર થતાં બાઇકના ફૂરચા ઉડી જાય છે। જ્યારે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવે છે ત્યારે તે યુવક દમ તોડી દે છે। આ સમગ્ર ઘટના અંગેના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મળેલ માહિતી મુજબ આ ગંભીર અકસ્માતમાં વડોદરાના કલાલી ગામના ચાણક્ય નગરીમાં રહેતા 19 વર્ષીય આદિત્ય કુમાર રાજેન્દ્રભાઈ પરમારનું અકસ્માતમાં દુઃખદ મોત થયું હતું। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।